नमस्कार मित्रों, गुड मॉर्निंग। આજના લેક્ચર નંબર 1 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુરુત્વાકર્ષણ પ્રકરણ નંબર 8 આપણા માટે ખૂબ જ મહત્વનું છે અને એની શરૂઆત આપણે આજથી કરીશું। ગુરુત્વાકર્ષણ વિશે તમે ઘણું બધું જાણો છો, પણ ગુરુત્વાકર્ષણને ધ્યાનમાં રાખી સૂર્યમંડળ અને એમાં કૃત્રિમ ઉપગ્રહો, ધ્રુવીય સેટેલાઇટ, ભૂસ્थिर ઉપગ્રહ અને એને લગતા આપણે ઉદાહરણો, એને લગતા દાખલા આપણે ગણીશું મિત્રો। તો શરૂઆત કરીએ તો જ્યારે તમને ખબર છે ગુરુત્વાકર્ષણ બળની શોધ કોણે કરી? મારો પરમ મિત્ર સર આઇઝેક ન્યૂટન, કે જેમણે આપણને આ ગુરુત્વાકર્ષણ બળ વિશે સમજાવ્યું હતું અને ત્યારથી આપણે એનો ઉપયોગ આપણે જુદી જુદી અવકાશીય ઘટનાઓ વિશે આપણે કરતા આવ્યા છીએ। મિત્રો, બહુ જ મોટું આપણા માટે એ પરિણામ છે ગુરુત્વાકર્ષણ બળ। પૃથ્વી બે રીતે ફરે છે, તમને એ પણ ખબર છે, પોતાની ધરીભ્રમણ અને કક્ષીય ભ્રમણ સૂર્યની આસપાસ। પણ મિત્રો, આ બધી વાતો આપણે જાણીએ છીએ અને પછી આપણે કરીએ છીએ, અથવા તો શોધાઈ ગયું છે અને પછી તમને વાત કરીએ છીએ। પણ જ્યારે શરૂઆતની કોઈને ખબર જ નહોતી કે શું છે આ બધું, એ વખતની ખૂબ જ આપણે ભૂતકાળમાં પાછા જઈએ, એ વખતે કોઈને ખ્યાલ પણ નહોતો કે ગુરુત્વાકર્ષણ શું છે, તો એ વખતની વાત કરવા માગીએ છીએ મિત્રો શરૂઆતમાં। એટલે આપણે ગુરુત્વાકર્ષણનો જે પાયો છે એ ઇતિહાસ આપણે પહેલાં જોઈ લઈએ। તમે એક નામ સાંભળ્યું છે, ગ્રીક દેશ, અને એમાં ગ્રીક દેશની જે પ્રજા હતી એ એમનો મુખ્ય ફાળો આવી અવકાશીય ઘટનાઓ, ખગોળીય ઘટનાઓમાં ખૂબ જ રહેલો છે। 2000 વર્ષ પૂર્વેની વાત છે મિત્રો। કારણ કે એ વખતે આપણે અત્યારે હાલ પણ એટલા બધા વૈજ્ઞાનિક નથી, આપણે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા નથી, એટલા એ વખતમાં એ ગ્રીક લોકો એ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા। એમની નજર સમક્ષ જ્યારે અવકાશીય કોઈ ઘટના બને તો એમની સાપેક્ષમાં આપણે અંધશ્રદ્ધામાં હતા, જ્યારે એ લોકો એની પાછળ કુતૂહલતાથી પોતે એમ કંઈક જાણવાની જિજ્ઞાસા સાથે એને નિહાળતા હતા। એની પાછળ એ રહેલો સિદ્ધાંત, કોઈ નિયમ જો હોય તો સમજવાનો પ્રયત્ન કરતા હતા। મિત્રો, આ વાત છે ખૂબ જ બહુ જ આપણે કહીએ તો ઘણા સમય પહેલાંની વાત છે। એમાં ગ્રીક જે 2000 વર્ષ પૂર્વે થઈ ગયો, એ ગ્રીક પ્રજા એમાં રહેલો ટોલેમી નામનો એક વૈજ્ઞાનિક, કે જેણે આવી ખગોળીય ઘટનાઓમાં એને અવલોકનમાં લીધું અને પોતે એક ચોક્કસ પરિણામ પર આવ્યો અને દુનિયામાં એને એક નવો વાદ આપ્યો, વિચાર આપ્યો। એના મત અનુસાર પૃથ્વી કેન્દ્રમાં સ્થિર છે, પૃથ્વી કેન્દ્રમાં સ્થિર છે અને સૂર્ય સહિત બધા જ અવકાશી પદાર્થો, સૂર્ય સહિત બધા જ અવકાશી પદાર્થો પૃથ્વીની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે અને એને કહેવાય, એના નામ પરથી પૃથ્વી કેન્દ્રીય વાદ એટલે વિચાર, તો આવો એક પૃથ્વી કેન્દ્રીય વાદ, એક નવો આપણને વિચાર કે જેમાં પૃથ્વી કેન્દ્રમાં સ્થિર છે, બધા જ અવકાશી પદાર્થો સૂર્ય સાથેના એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે। આવી વાત, આ ક્યારની વાત છે કે જ્યારે ધર્મગુરુઓ, તમને ખબર હશે, તમે ઇતિહાસની કોઈ સિરિયલ તમે જોતા હો અને એમાં ધર્મગુરુઓ તમને બતાવવામાં આવે તો તમે જો લાકડાનો મોટો ભારે દંડ હોય અને પોતે આમ સફેદ કપડાં પહેર્યા હોય અથવા તો કંઈક અલગ પ્રકારના કપડાં એવા પહેર્યા હોય અને એ વખતે દંડ સાથે રાજાને પણ એ બેસાડી દે એવો એક ચોક્કસ ચહેરો તમને ત્યાં એ સિરિયલમાં તમને બતાડવામાં આવ્યો હશે। એ ધર્મગુરુનું વર્ચસ્વ એટલું બધું કે એની સામે રાજાઓ પણ નહોતા બોલી શકતા। એ બોલે એ બ્રહ્મવચન થઈ જતું હતું અને એ વખતે એમનું વર્ચસ્વ એટલું બધું હતું કે જ્યારે આ વૈજ્ઞાનિકે પોતાનો મત, જો એ વખતે કોઈ ટેકનોલોજી નહોતી, પણ ટેકનોલોજીનો બહુ જ ઓછો ઉપયોગ થઈને આપણને કોઈ પ્રયોગ બતાવવામાં આવે, એ વખતની વાત છે, તો એને પૃથ્વી કેન્દ્રીય વાદ આપ્યો।
પૃથ્વી કેન્દ્રમાં સ્થિર છે. તમે જુઓ હાલ પણ આપણને અમુક તો અંધશ્રદ્ધામાં અભણ વ્યક્તિઓ હોય અંધશ્રદ્ધામાં આપણને કહેતા જ હોય કે પૃથ્વી સ્થિર છે. જો સ્થિર નામ ફરતી હોય તો આપણે ભૂઈ ના પડી જઈએ, નીચે ના પડી જઈએ, આવું બધું કહેતા હોય. અને સૂર્ય ફરે છે પૂર્વમાંથી ઉગી બપોરે મધ્ય ઉપર આપણા માથા ઉપર આ બરોબર આવે, પછી આમ નીચે આથમી જાય છે આમ, અને બીજા દિવસે પછી પાછા પૂર્વમાંથી ઉગે છે. એ શું કહે છે કે ભાઈ સૂર્ય ફરે છે. જુઓ એ વખતના ધર્મગુરુઓનું પણ વર્ચસ્વ પ્રજા ઉપર આ પ્રમાણે હતું. જે વાદ આપ્યો એ વાદને એ વખતે સ્વીકારી લેવામાં આવ્યો, કોઈ એનો વિરોધ ના કર્યો. અને એ વાદ અનુસાર જુદા જુદા વૈજ્ઞાનિકો પોતાનું આ જે ખગોળીય ઘટનાના સંદર્ભમાં પોતાનું અવલોકન લોકો આપતા હતા. ખોટો થયો પણ છતાં ધર્મગુરુઓનું પ્રભુત્વ અને વૈજ્ઞાનિકે જે આપણને એ વખતે એને પોતાનું મત રજૂ કર્યો એ મત અનુસાર આ ઘણા વર્ષો સુધી ચાલ્યું. પણ આપણા જે એક મહાન ગણિત શાસ્ત્રી અને ભૌતિક વિજ્ઞાની આપણા માટે એક પરિણામ એમને આપ્યું કે ના ભાઈ આ ખોટું છે. પૃથ્વી કેન્દ્રમાં સ્થિર નથી, પણ સૂર્ય કેન્દ્રમાં સ્થિર છે. કેન્દ્રમાં સ્થિર રહી અને પૃથ્વી સહિતના બધા જ અવકાશી પદાર્થો પોતપોતાના વર્તુળ માર્ગે સૂર્યની આસપાસ એ ભ્રમણ કરતા હોય છે. એવો એક નવો જ ક્રાંતિકારી વિચાર, આ તદ્દન ઊંધો આપણને વિરુદ્ધાભાસી વિચાર આર્યભટ્ટ નામના આપણા ગણિત શાસ્ત્રીએ આપ્યો. પણ એ વખતે કેવું કે ભાઈ વર્ચસ્વ લાંબા સમય સુધી પેલા નિયમનું રહ્યું હોય અને તમે કંઈક નવો નિયમ આપો તો તમારા નિયમને સમર્થન આપતું અથવા તો સાબિત થતું હોય એવું તમારે ત્યાં દર્શાવવું પડે. અને એ વખતે આર્યભટ્ટને કોઈએ સમર્થન આપ્યું નહીં. પણ એના થોડાક વર્ષો પછી એક બીજો વૈજ્ઞાનિક, પોલેન્ડનો વૈજ્ઞાનિક છે નિકોલસ કોપરનિકસ, કે જેમણે આપણને આર્યભટ્ટના જ જે વિધાનને એને સાર્થક કરી બતાવ્યું કે ભાઈ આ સાચું છે. અને એને એ આપણને નવો વાદ આપ્યો જેને કહેવાય સૂર્ય કેન્દ્રીય વાદ. સૂર્ય કેન્દ્રીય વાદની શરૂઆત તો આર્યભટ્ટે કરી હતી, પણ એને સમર્થન સાથેનું જ્યારે રજૂ કરવાનું આવ્યું તે કોના ફાળે આવ્યું? નિકોલસના ફાળે આવ્યું. અને એ વખતે આર્યભટ્ટના આ જ વિધાનને નિકોલસ ઉપરાંત ગેલિલિયો, મહાન વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલી, જેમના ઘણા બધા આપણે અહીંયા પ્રયોગો, આપણે એમના અવલોકનો આપણે ભણવાના થાય છે, એવા ગેલિલિયોએ સમર્થન આપ્યું. એટલે પછી આ વાત કેન્સલ થયો અને આ વાદને હવે સ્વીકારવામાં આવ્યો. મિત્રો, હજુ ટેકનોલોજીનો એટલો બધો ઉપયોગ નથી, છતાં ચોક્કસ કારણો સાથે એને રજૂઆત કરી તો સ્વીકારવામાં આવ્યું. ભાઈ સૂર્ય કેન્દ્રીય વાત છે. સૂર્ય કેન્દ્રીય વાતની આમ જે આપવાનો જે ફાળો છે એ શરૂઆત તો આર્યભટ્ટે કરી હતી, પણ અહીંયા એ નિકોલસ નામના વૈજ્ઞાનિકને એ ફાળે એટલા માટે કે એ વખતે એને જે રજૂઆત કરી હતી એમાં આપણને ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે એને સમર્થન આપી અને આગળ ધપાવ્યો હતો. મિત્રો, હવે વૈજ્ઞાનિકો પણ વિચાર કરતા થઈ ગયા કે આપણે અત્યાર સુધી ખોટો વાદ લઈને આપણે આગળ રહ્યા છીએ, હવે આ વાદ જ સાચો છે. હવે કોઈ પણ તમારી પાસે પરિણામ આવે તો એ વાદ, આ વાદને કેન્દ્રમાં રાખી અને એને સમજૂતી આપવાની. કોઈ નવી ઘટના બનતી હોય તો એ નવી ઘટના સીધે સીધી સ્વીકારવાની નહીં, પણ એને સાબિત કરી બતાવો એ સાચું છે કે ખોટું. કારણ કે આપણે અહીંયા અનુભવ ખરાબ આપણે અનુભવ અહીંયા કર્યો હતો. એટલે સૂર્ય કેન્દ્રીય વાતને ધ્યાનમાં રાખીને બધા જ અવલોકનો હવે આપણી નજર સમક્ષ આવવા માંડ્યા. એવામાં એક ટાઇકો બ્રાહે નામના એક વૈજ્ઞાનિક, ટાઇકો બ્રાહે, કે જે વૈજ્ઞાનિકે પોતાનું આખું જીવન હવે આવી ખગોળીય ઘટનાઓ, એમાં તો ખાસ તો ગ્રહોની આખા ઇતિહાસ, ગ્રહોના અસ્તિત્વ વિશેની વાત જ્યારે આવી ત્યારે પોતાનું સમગ્ર જીવન એ ગ્રહોની ગતિના અભ્યાસમાં વિતાવી દીધું. ઘણા બધા એને નજીકથી પણ અવલોકનો કર્યા અને એ વખતે એને ગ્રહોની જે ગતિ, એક ગ્રહ બીજા ગ્રહ ઉપર શું અસર ઉત્પન્ન કરે છે, ગ્રહ કેમ આમ જ પોતાની રીતે આમ એના ઉપર ગુરુત્વાકર્ષણ, એ ગુરુત્વાકર્ષણ શબ્દ નહોતો, પણ
આમ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે, એને ઉપર ચુંબકીય આ બધા જે ગુણધર્મો જે છે એની પોતાની રીતે એ અવલોકનો એને નજર સમક્ષ અવલોકન કરીને આપણને આપ્યા. પણ વૈજ્ઞાનિકોએ શું કર્યું? સાબિત કરી દીધું. કારણ કે સાબિત કરવા અમે સ્વીકારવા માંગતા નથી. એટલે આ વૈજ્ઞાનિક એને પોતાના અવલોકનોને સાબિતીમાં ફેરવી શક્યો નહીં. અને એ વખતે એક વૈજ્ઞાનિક જેને જ્હોન કેપ્લર કહેવામાં આવે છે, એ વૈજ્ઞાનિક ટાઇકો બ્રાહેના જ અવલોકનોને એને પોતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અથવા તો પોતાની રીતેથી એને સાબિત કરી બતાવ્યા. અમુક એવા પરિણામો હોય જે મેથેમેટિકલ સ્ટેપ દ્વારા, અમુક એવા પરિણામો હોય જેને ચોક્કસ કારણો સાથે આપણે રજૂ કરવામાં આવે. તો એ વખતે જે નિયમો ટાઇકો બ્રાહેના હતા એ નિયમોને સાબિતી સાથેને આપણી સમક્ષ મૂક્યા અને એને સ્વીકારવામાં આવે કે ભાઈના જ્હોન કેપ્લરની આ વાત એ સદંતર આપણને સત્ય જોવા મળે છે. માટે હવે જ્યારે આપણે ગ્રહોની ગતિ વિશેની વાત કરીશું તો ટાઇકો બ્રાહેને યાદ નહીં કરીએ, પણ યાદ કરીશું જ્હોન કેપ્લર. અને કેપ્લરે પોતાના નિયમો આવા ગ્રહોની ગતિ અંગેના આપ્યા. એના નામ ઉપરથી જ એવું કહેવામાં આવે છે કેપ્લરના નિયમો. અને એ વખતથી જ ધીમે ધીમે સૂર્ય કેન્દ્રીયવાદને ધ્યાનમાં રાખી, કેન્દ્રમાં રાખી અને હવે પછી આ બધા જ અવલોકનો એ પ્રમાણે એ મેળવવામાં આવ્યા. મિત્રો, હવે જ્યારે સૂર્ય કેન્દ્રીયવાદને આપણે સ્વીકાર્યો અને એના પછી જ્હોન કેપ્લરે આપણને જે નિયમો ગ્રહોની ગતિ અંગેના આપણને સમજાવ્યા, એ નિયમોને વૈજ્ઞાનિકો દ્વારા હવે એને સાબિતી સાથે અને અમુક સાબિતી વગર પણ એને ચોક્કસ આપણને અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને એમાં સફળ રહ્યો. તો આવા કેપ્લરે આપણને 3 નિયમો આપ્યા છે. નામ ઉપરથી જ ઓળખાય છે. કેપ્લરનો પ્રથમ નિયમ, કેપ્લરનો બીજો નિયમ, કેપ્લરનો ત્રીજો નિયમ. પહેલો નિયમ તમને એ તો ખબર હશે કે ગુરુત્વાકર્ષણમાં આપણે જાણીએ છીએ એટલે કહીએ છીએ કે ન્યૂટને 3 નિયમો આપ્યા હતા. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. મિત્રો, નામ ઉપરથી જ નિયમો આપણે ઓળખાય છે. જે રીતે આ ન્યૂટને આપણને પહેલો નિયમ સાબિતી વગર સમજાવવાનો પ્રયત્ન કર્યો અર્થ સાથે, એ જ રીતે કેપ્લરે પહેલો નિયમ આપણને સાબિતી વગર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એમનો સફળતા પણ મળી છે. એટલે આપણે એને કેપ્લરનો પ્રથમ નિયમ કહીશું. જે રીતે ન્યૂટને બીજો અને ત્રીજો નિયમ સાબિતી સાથે આપણને બતાવ્યો, આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ F=dp/dt રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને પરિણામી બાહ્ય બળની દિશામાં હોય છે. અને ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. એ જ રીતે કેપ્લરે પોતાનો બીજો નિયમ અને ત્રીજો નિયમ એને સાબિતી સાથે આપણને સમજાવ્યા. એટલે આપણે 3 નિયમો એક સાથે આપણે જોઈએ છીએ. મિત્રો, શરૂઆત કરીએ પ્રથમ નિયમની. એને શરૂઆતમાં શું કીધું હતું કે સૂર્ય કેન્દ્રીયવાદમાં દરેક ગ્રહ વર્તુળાકાર માર્ગે નહીં, યાદ રાખો, વર્તુળાકાર માર્ગે આર્યભટ્ટ, નિકોલસ આ બધા વૈજ્ઞાનિકોએ વર્તુળાકાર માર્ગે કીધું કે પૃથ્વી સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. એમાં કોઈ પણ ગ્રહની વાત કરીએ ચાલશે, પણ આ જ્હોન કેપ્લરે જે નિયમ આપ્યો એમાં એને લંબવર્તુળ માર્ગ સ્વીકાર્યો. કોઈ પણ એમાં પૃથ્વી સાથે કોઈ પણ ગ્રહને લેવામાં આવે તો સૂર્યની આસપાસ લંબવર્તુળમાં પોતાનું ભ્રમણ એ સતત ચાલુ રાખે છે. મિત્રો, કોઈ ઉલ્લેખ ના કર્યો હોય તો યાદ રાખો, કોઈ પણ પદાર્થની ગતિ દર્શાવી હોય તો હંમેશા એન્ટી ક્લોકવાઇઝ વિષમ ઘડી દિશામાં લેવામાં આવે છે. પહેલો નિયમ જોઈએ તો એને આપણે સમજાવવા માટે જો લંબવર્તુળ કીધું, આપણે એ નામ શું આપીશું? લંબવૃત્તીય કક્ષા. વૃત્ત એટલે વર્તુળ, લંબવર્તુળની દિશામાં આપણને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કેપ્લરનો પ્રથમ બધા ગ્રહો પૃથ્વી સહિત એવી દીર્ઘવૃત્તીય, દીર્ઘ એટલે લાંબામાં લાંબી, એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે અથવા લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય. કેમ ભાઈ, સૂર્ય તો એક જ હોય તો પછી એક
કેન્દ્ર, બીજું કેન્દ્ર, ત્રીજું કેન્દ્ર, આવું કેમ આપણે શબ્દ અલગ કરવો પડે? તો અહીંયા લંબ વર્તુળમાં જો વર્તુળને એક જ કેન્દ્ર હોય, લંબ વર્તુળને બે કેન્દ્ર હોય. ચાલો અહીંયા એક વર્તુળ દોરો, એક કેન્દ્ર અહીંયા આવે, આ બાજુ એક વર્તુળ દોરો, એક કેન્દ્ર અહીંયા આવે. એટલે આપણે એવું પર્ટિક્યુલર કીધું કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. ધ્યાન આપજો, લંબરૂપી કક્ષાને આપણે y અક્ષ અને x અક્ષમાં આપણે વિભાજિત કરીએ તો તમને PA અને MN અક્ષો મળે. ચલો PA ને તમે શું કહેશો? અહીંયા આપણે નામ આપ્યું કે P એટલે અહીંથી શરૂ કરી PO અને OA એનું માપ આપણે 2A લીધું એને, અને કઈ છે આપણા માટે દીર્ઘ અક્ષ. PA અને MN માં મોટા મોટી અક્ષ કહીએ P અને દીર્ઘ મોટી દીર્ઘ અક્ષ. MN એને 2B કીધું, MOON આ પણ B અને અહીંયા પણ B એટલે 2B થયું, એને કહેવાય લઘુ અક્ષ કહીશું. ચલો હવે આપણે કહીએ PO, હું આમ કહું તો ચાલશે કે ભાઈ ચલો આકૃતિ પરથી PO અથવા OA જેનું અહીંથી આટલું માપ A કહેવાય, OA આટલું માપ A કહેવાય, એને કહીશું અર્ધ દીર્ઘ અક્ષ. જે દીર્ઘ અક્ષની અડધી એટલે 2A ભાગ્યા 2 કરીશું મળશે આપણને A કહીશું. S અને S ડેશ, જો S અને S ડેશ એ વાસ્તવમાં શું છે? સૂર્યના સ્થાન. આમાંથી કોઈ એકને જ આપણે ધ્યાનમાં રાખીને ગ્રહોની ગતિ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. ધારો કે S ઉપર સૂર્ય હોય તો S ડેશ ને નહીં ગણવાનું, એકલા S ને ધ્યાનમાં લેવાનું કે સૂર્ય કેન્દ્રમાં ધારો કે અહીંયા છે આ બાજુના વર્તુળમાં, તો ત્યાંથી આપણે ગણતરી કરીશું. એ સિવાય આપણે કહીશું કે ગ્રહ પૃથ્વી પણ હોઈ શકે, મંગળ, શનિ, આ બધા ગ્રહો જે છે પણ કોઈ પણ એક ગ્રહ અહીંયા ધારો કે છે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં એ આમ ભ્રમણ કરતો દર્શાવ્યો છે. તો આવો કોઈ પણ ગ્રહ એ એવા જ લંબરૂપી કક્ષામાં અથવા દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. આવો એક નિયમ એને આપણને આપ્યો કેપ્લરનો પ્રથમ નિયમ. એકવાર મિત્રો આપણે બોલી જઈએ, અને જે પણ અહીંયા લખવામાં આવે છે મિત્રો એ તમારે તમારી નોટબુકમાં નોંધ કરજો. ચલો પહેલો નિયમ બધા બોલી જઈએ. બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય અથવા તો લંબવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. આને આપણે સાબિતી વગર અહીંયા સ્વીકાર્યો છે. એને બીજો અને ત્રીજો નિયમ સાબિતી સાથે આપ્યો છે, એ આપણે જોઈએ મિત્રો. તો બાજુમાં આપણે બીજો નિયમ છે મિત્રો. બીજો નિયમ જે રીતે ન્યૂટને આપણને બીજો નિયમ સાબિતી સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, એમાં બીજો નિયમ પણ સાબિતી સાથે જ એને સમજાવ્યો છે. આપણે જેમ આગળ વધીશું આપણા આ પ્રકરણમાં એમ એને એ બીજો નિયમ, ત્રીજો નિયમ જે સાબિત કરીને બતાવ્યો છે એ પણ આપણે ભણીશું મિત્રો. તો અહીંયા પહેલાની વ્યાખ્યા જોઈ લઈએ. સૂર્ય અને ગ્રહની જોડતી રેખાએ, સૂર્ય અને ગ્રહને તમે જોડી કાઢો, એક ચોક્કસ દિશા પર મળશે. એ જોડતી રેખાએ એકમ અથવા તો સમાન સમયગાળામાં આંતરિક ક્ષેત્રફળ કેવું હોય છે? સમાન હોય છે, આપણને બદલાતું નથી. ફરીથી બોલી દઈએ. સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ એકમ અથવા તો સમાન સમયગાળામાં આંતરિક ક્ષેત્રફળ એ કેવું હોય છે? સમાન હોય છે. મિત્રો ક્ષેત્રફળની જ વાત કરી છે એટલે આપણે આ નિયમને કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ તરીકે પણ આપણે એને ઓળખવાનું છે. આકૃતિમાં જોઈ લો. ધારો કે S અને S ડેશમાંથી મેં ધારો કે S ને સૂર્ય તરીકે લીધું અને કોઈ ગ્રહ અહીંયા શરૂઆતમાં P સ્થાને છે. હવે તમને એ તો ખબર છે કે જ્યારે કોઈ પદાર્થ, કોઈ કણ એ લંબવૃત્તિ અથવા લંબવર્તુળ અથવા તો વર્તુળ માર્ગે ભ્રમણ કરે ત્યારે તેનો વેગ સ્પર્શકની દિશામાં હોય છે. આપણે ચકડોળ હોય, ચકડોળ ગોળ ગોળ આમ ફરે અને તમારે જો એ વેગને જોવો હોય
તો તમારી સીટ જે છે તમે બેસો છો એમાં પેલો સળિયો જે દબાવે છે આમ લોક કરી દે છે એ લોક ખોલી કાઢો, તમને તરત જ ખબર પડશે કે તમે કઈ દિશામાં ગતિ કરશો. એક સુખદ તમને અહીંયા અનુભવ થશે અને એ પ્રમાણે વેગ સ્પર્શકની દિશામાં આ ગ્રહ જ્યારે લંબવર્તુળ માર્ગે ભ્રમણ કરે છે, આમ ગ્રહ છટકી જતો નથી. કારણ એક જ, સૂર્ય પોતાનું ગુરુત્વાકર્ષણ બળ દરેક ઉપર વાપરે છે, પણ હજુ ગુરુત્વાકર્ષણ બળ શોધાયું નથી. એટલે એ વખતે આ ગ્રહને આપણે સ્પર્શકની દિશામાં વેગ બતાવ્યો, પણ ગ્રહ પીથી ક્યાં જાય છે? ગ્રેસ એરો બતાવેલું એન્ટી ક્લોકવાઇઝ. તો ત્યાં પણ એનો વેગ v આપણને સ્પર્શકની દિશામાં બતાવ્યો છે. સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એટલે SP. ફરી પાછો ગ્રહ અહીંથી p થી p' ગયો, ફરી પાછો જોડી કાઢો એટલે મેં થોડોક આવો ભાગ પીપી વાળો બતાવ્યો. એ શું થયું? આપણને ક્ષેત્રફળ વાળો ભાગ થયો, જેને નામ શું આપ્યું છે? ડેલ્ટા A અથવા તો DA કહેવાય. શું કહીશું આપણે? DA સૂક્ષ્મ ક્ષેત્રફળ. એક ક્ષેત્રફળ જેટલું મળે. હવે ગ્રહ અહીંથી p' થી આપણે ધારો કે p ડબલ ડેશ આવ્યું અને આપણે નોંધવાનું ચાલુ કર્યું, તો p ડબલ ડેશ થી p ટ્રિપલ ડેશ આવ્યો, તે વખતે આ ક્ષેત્રફળ જે મળશે એ પણ આપણને પેલાના જેટલું જ મળશે. હું આવું કહું ચાલે, ત્રિકોણ SP p' નું ક્ષેત્રફળ, હું એ વિધાન અહીંયા લખું છેલ્લે, એટલે તમારે અહીં વચ્ચે લખી દેવાનું. ત્રિકોણ SP p' નું ક્ષેત્રફળ બરાબર એવું ને એવું ત્રિકોણ એ બનશે. ત્રિકોણ SP ડબલ ડેશ p ટ્રિપલ ડેશ નું ક્ષેત્રફળ શું મળે? આપણને સમાન મળે છે. સમાન મળશે. તો આ વિધાન તમે અહીંયા લખી દેજો. ચલો, એવું હવે એક નવો આપણા માટે ખ્યાલ, નવી ભૌતિક રાશિ નામ ક્ષેત્રીય વેગ. આ વ્યાખ્યામાં છે, એનો સંકેત કે dA ભાગ્યા dt. સૂર્ય અને ગ્રહ આમાં છે, સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરિક ક્ષેત્રફળ, સમાન સમય પર અથવા એકમ સમયમાં પર આંતરિક ક્ષેત્રફળ ને આપણે શું કહ્યું? ક્ષેત્રીય વેગ. જો મિત્રો આપણો ખ્યાલ એવો છે કે વેગ કહેવામાં આવે તો આપણે એનો એકમ તરત જ કહીએ. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, પારિમાણિક સૂત્ર m0l1 t-1. પણ આ એક વેગ એવો છે કે જેનો એકમ આપણે જે બોલીએ છીએ એ નથી. એનું સૂત્ર છે dA ભાગ્યા dt. એટલે ક્ષેત્રફળ ઉપર નીચે સમય છે. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, સમયનો એકમ સેકન્ડ. તો આનો એકમ થશે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. પારિમાણિક સૂત્ર m0 આના ઉપર l2 t-1 છે. તો ક્ષેત્રફળ આપણને ક્ષેત્રફળોનો નિયમ, જેને કેપ્લનનો બીજો નિયમ કહીશું, એ આ પ્રમાણે મળે છે. મિત્રો સાબિત કરીશું આપણે. આ જ સૂત્રને અહીંયા p1 p2 p3 p4 નો તો પણ આપણે અહીંયા એ પ્રમાણે ક્ષેત્રફળ આપણે લખી શકીએ. તો બીજો નિયમ આપણે સાબિત કરીશું. ચલો, હવે ત્રીજો નિયમ, કેપ્લરનો ત્રીજો નિયમ. મિત્રો, વિધાઉટ ટેકનોલોજી એ વખતે જ્યારે આ વૈજ્ઞાનિકે સાબિત કરી દીધું મેથેમેટિકલ સ્ટેપ દ્વારા, એ નિયમ હાલ વિથ ટેકનોલોજીમાં પણ આપણે એનો ઉપયોગ કરવો પડે. કેટલો એડવાન્સ હશે જો ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા અને એ વખતે આપણને નિયમ આ પ્રમાણે મળતો હોય. હાલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ અને છતાં આપણે આ નિયમનો ઉપયોગ કરતા હોય તો એ નિયમ કેટલો એડવાન્સ કહેવાય. તમે ભણી ગયા 10મા ધોરણમાં 9મામાં તમારે બ્રહ્માંડ અને એમાં પેલો જ્યારે ગ્રહને અવકાશમાં તરતો મૂકવાનો આવે તો ચેમ્બરમાંથી કૃત્રિમ હાથ પેલા ગ્રહને લઈને અથવા ઉપગ્રહ જે પણ હોય અવકાશી પદાર્થને લઈને ચેમ્બરમાંથી બહાર આવે છે અને એની પોતાની મૂળ જે કક્ષા હોય એમાં મૂકીને તરત જ પોતાના ચેમ્બરમાં પાછો હાથ આવી જાય છે અને પેલો જે અવકાશી પદાર્થ જે છે કૃત્રિમ ઉપગ્રહ હોય તો કૃત્રિમ ઉપગ્રહ એ પોતાની નિયમિત કક્ષામાં આ પ્રમાણે ભ્રમણ કરે છે.
પણ એ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, પણ એ વખતે નિયમ આજ આપણે ક્યાં વાપરતા હોઈએ છીએ. કેટલો એડવાન્સ કહેવાય. ચલો જોઈએ. કોઈ પણ ગ્રહના કક્ષીય, તમને ખબર છે અહીંયા કક્ષીય એટલે આપણે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે એને કક્ષીય કહેવાય, પરિભ્રમણ કહીશું. તો કક્ષીય અથવા પરિભ્રમણ આવર્તકાળ ટીનો વર્ગ એ તેની લંબવૃત્તીય કક્ષાની આટલી અથવા તો આટલી એને અર્ધદીર્ઘ અક્ષ કહીશું. સ્મોલ a ના ઘનના સમપ્રમાણમાં હોય છે. સૂત્ર શું થશે? t સ્ક્વેર ચલે છે એની 3 ઘાત. મિત્રો આપણે એ ના લખવું હોય તો આગળ જતા આપણે આવું લખીશું, પણ આપણે કહેવાનું થાય r છે શું, તો r ને આપણે કહીશું કક્ષીય ત્રિજ્યા. શું કહીશું આપણે? કક્ષીય ત્રિજ્યા તરીકે આપણે એને ઓળખીશું. મિત્રો આ નિયમ પણ આપણે સાબિત કરીશું. ચલો ક્રમશઃ આપણે 3 નિયમો આપણે બોલી જઈએ અને નિયમો આપણે આપણી નોટબુકમાં નોંધ કરી દઈશું. ચલો પહેલો નિયમ બોલો. બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય અથવા તો લંબવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. ચલો બીજો નિયમ આપણે બધા વાંચીએ છીએ. સૂર્યને ગ્રહને જોડતી રેખાએ એકમ અથવા તો સમાન સમયગાળામાં આંતરેલ ક્ષેત્રફળ સમાન હોય છે. આ નિયમને કયા નિયમ તરીકે ઓળખીશું? તો કે ક્ષેત્રફળનો નિયમ કહીશું આપણે. ચલો ક્ષેત્રીય વેગની વ્યાખ્યા પણ જોડે બોલી જઈએ. સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલ ક્ષેત્રફળ ને ક્ષેત્રીય વેગ કહે છે. એનું સૂત્ર શું થશે ક્ષેત્રીય વેગનું? એનો સંકેત કહીએ તો dA/dt. એકમ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. પારિમાણિક સૂત્ર m0L2T-1. ચલો ત્રીજો નિયમ, કેપ્લરનો ત્રીજો નિયમ. કોઈ પણ ગ્રહના કક્ષીય અથવા તો પરિભ્રમણ આવર્તકાળ ટીનો વર્ગ તેની લંબવૃત્તીય કક્ષાની અર્ધદીર્ઘ અક્ષ એના ઘનના સમપ્રમાણમાં હોય છે. ટી સ્ક્વેર ચલે છે એની 3 ઘાત. પણ આપણે આગળ જતો ટી સ્ક્વેર ચલે છે આરની 3 ઘાત કહીશું, પણ આને શું કહીશું પછી? કક્ષીય ત્રિજ્યા. યાદ રાખજો, કક્ષીય ત્રિજ્યા તરીકે આપણે એને બોલીશું. એટલે આ કહીશું આપણે કેપ્લરના 3 નિયમો.